જામનગરના ગુરુદ્વારામાં શીખ સમાજ દ્વારા ગુરુ નાનક દેવની જન્મ જયંતિનો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। શીખ સમાજના પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીની આજે 556મી જન્મજયંતિ હતી। આ જન્મજયંતિ નિમિત્તે સરકારી કચેરીઓમાં રજા જાહેર થઈ હતી। જામનગરમાં ગુરુદ્વારા ખાતે શીખ સમાજના હજારો પરિવારો એકત્ર થયા હતા। 4 દિવસ પહેલા ગુરુદ્વારામાં સહેજ પાઠનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। શીખ સમાજની પરંપરા મુજબ આ સહેજ પાઠની આજે પૂર્ણાહુતિ યોજવામાં આવી હતી। આ તકે સૌ શ્રદ્ધાળુઓએ કથા કીર્તન કર્યા હતા। સૌએ લંગરનો ધર્મલાભ લઈ ધન્યતા અનુભવી હતી। શીખ સમાજના આ મહત્વના પર્વ નિમિત્તે ગુરુ નાનક દેવજીનો ધર્મ સંદેશ લોકોમાં પ્રસરાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જામનગરના એસપી ડોક્ટર રવિ મોહન સૈની પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગુરુદ્વારા સિંઘ સભાના સેક્રેટરી મનજીત સિંઘ ઉપ્પલે આ મહોત્સવ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા। શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક। અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં। 3 અને 4 BHKના રોયલ બંગલોઝ જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર। બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો। શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર। સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680। શાંતિવન પાર્ક, where luxury meets serenity। આજ રોજ ગુરુદ્વારામાં શીખ પંથના પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીનો પ્રકાશ દિવસ ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉમંગથી ઉજવવામાં આવી રહ્યો છે। ગુરુ નાનક દેવજીની જે સંદેશ કે કીરત કરો, નામ જપો અને વંશપો, એનો મતલબ કુદરતે તમને જે પણ આજીવિકા આપી છે એ આજીવિકાનો કર્મ ઈમાનદારીથી કરો। એ ઈમાનદારીથી કર્મ કરતા કરતા હંમેશા ઈશ્વર, એ ભગવાન, એ વાહિગુરુને યાદ કરો। એમાંથી જે આવક થાય એ જરૂરતમંદ સાથે ભાગ વેચીને ખાઓ। ગુરુ નાનક દેવજી પ્રકાશ ઉત્સવનો ઉપલક્ષ ગુરુદ્વારામાં જે સહેજ પાઠ સાહેબ રાખવામાં આવ્યા હતા તેમની સંપૂર્ણ કથા કીર્તનના દીવાન ચાલુ છે। આ ઉપરાંત ગુરુદ્વારામાં ગુરુ કા લંગર એટલે કે ભંડારાનો બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે। મોટા ભાગના ઘણા બધા શ્રદ્ધાળુ એ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ગુરુ નાનક દેવજીના જન્મદિવસ ઉપર હું ફક્ત હાલાર નહીં, સમગ્ર ભારતની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ગુરુ નાનક દેવજીનો સંદેશ આખા વિશ્વમાં પ્રસરે અને ભાઈચારો, શાંતિ પ્રસરે અને ભારત મહાસત્તા તરીકે ઉભરે